પછી એ આવી જાય એટલે બીજો જાય, પછી ત્રીજો જાય, પછી ચોથો જાય, એમ વારા ફરતી વારા આપણે ફરી આવશું. પેલા ભક્તો કે હા એ બરોબર. પણ એક જણો બહાર ફરવા થોડો ગયો, થોડો વાર આંટા માર્યા ને પછી પાછો આવીને કે ભાઈ એકલા તો મજા નથી આવતી, 2 જણા જોડમાં હોય તો સારું રહે. કે પેલું કે ચાલો કંઈ વાંધો નહીં, 4 જણા આમથી રાત્રે મહારાજ છે સૂઈ ગયા છે, કંઈ જરૂર નથી. 2 જણા ઉપડ્યા, ફરવા લાગ્યા, થોડી વાર સુધી ફર્યા, મજા આવી, પાછા આવ્યા, પાછા રોકાણા. 2 જણા બીજા જે રોકાણા હતા એ ગયા. એમ રોજનું ચાલ્યું. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ ગયા. પછી પાછો ત્રીજોમાં કહ્યું કે તમે 2 જણા આપણે જઈએ છીએ, આપણે જોયું કે આપણે અઠવાડિયા છીએ અહીંયા આપણે મહારાજની સેવામાં રાત્રે રહીએ છીએ, તો મહારાજ તો રાત્રે પહોંચ્યા પછી કોઈ દિવસે લગભગ હજુ અઠવાડિયામાં જાગ્યા નથી, તો રાત્રે કંઈ જરૂર હોતી નથી, બીજા બધા ઘણા માણસો બેઠા હોય છે, કામ કરીએ, આજે આપણે 4 જણા ફરવા જઈએ, 4 જણા ફરવા માટે નીકળી જઈએ. એટલે 4 જણા ફરવા માટે નીકળી ગયા. મહારાજ તો અક્ષરઓડીમાં પડ્યા છે, પણ મહારાજ તો બધું જાણતા હોય ને. મહારાજની સેવા મૂકી અને 4 જણા દરબારગઢની બહાર ફરવા માટે જ્યાં ગયા, મહારાજ અક્ષરઓડીમાંથી જાગ્યા. જાગીને જોયું તો પેલા ભક્તો બહાર જતા હતા, જવા દીધા. પેલા દરબાણીને પૂછ્યું કે ક્યાં ગયા? તો કે ભક્તો સર્વે બહાર ગયા છે, મને એમ કીધું છે કે હમણાં પાછા આવીએ છીએ, દરવાજો ખુલ્લો રાખજો, એટલે હું તાળું મારતો નથી. મહારાજ કે એવું નહીં, અમે આજ્ઞા કરીએ છીએ એને દરવાજાને તાળું મારી દો, અને જો હવે એ દરવાજો રાત્રે ખખડાવે તો ખોલતા નહીં. એમ કહેજો કે ચાવી મહારાજ લઈ ગયા છે, પણ દરવાજો ન ખોલતા. 4 ભક્તો બહાર રહ્યા, થોડી વાર ફરીને આવ્યા, દરવાજો ખટખટાવ્યો. પેલા દરવાણીએ કહ્યું કે નહીં, મહારાજની આજ્ઞા છે, મહારાજ ચાવી લઈને ચાલ્યા ગયા છે. એમ કહ્યું છે કે હવે સવાર પડે ત્યારે દરવાજો ખુલે ત્યારે અંદર આવજો. એમ કરી અને જ્યાં પેલા બધા ભક્તો તો બહાર ને બહાર બેઠા રહ્યા. એમાં આવો ઠંડીનો ઋતુનો સમય, એ ઠંડીમાં આખી રાત પોતે ઠંડા થયા. સવારનો સમય થયો, જાગ્યા અને ત્યાં મહારાજ પાસે આવ્યા. મહારાજે પૂછ્યું ક્યાં ગયા હતા? મહારાજ બહાર ફરવા માટે બહુ દિવસથી થયા, તમારી સેવામાં હતા, મને થયું કે બહાર થોડું ફરી આવીએ, એટલે બહાર ફરવા માટે ગયા હતા. તો કે સેવા મૂકીને તમને 4 જણાને કહ્યું હતું કે અહીંયા ને અહીંયા રહેવાનું, જે બીજા જે પાર્ષદો હતા એને તો તમે બીજી જગ્યાએ મૂકી દીધા, અને તમે સેવા સંભાળી, તમે અમારે નજીકને નજીક રહેવું છે, અને તમે કહો છો કે તમારી પાસે ને પાસે રહેવું છે, ને બહાર ફરવા પણ જવું છે, તો કેમ મેળાવે? મહારાજ એ તો બરોબર, પણ અમારે ફર્યા વિના તો ચાલે નહીં. મહારાજ કે એક કામ કરો, તમે લક્ષ્મી વાડીએ જ બરોબર છે, તમે અમારી પાસે સેવામાં પોસાઓ નહીં. વાત બહુ નાની છે પણ બહુ સમજ્યા જેવી છે. દાદા ખાચરનો દરબારગઢ એટલે આપણા નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, જે ભગવાને આ 2 જે ગાદી બનાવી છે, જે બોર્ડર બનાવી છે, એ બોર્ડર છે. એ દરવાજાની બહાર જ્યારે એમ થાય કે લાવો થોડું ફરી આવીએ, તો પછી મહારાજ તાળા ગેટને મરાવી દે. પછી એમ કે હજુ તને અમે મળ્યા, આવો સત્સંગ મળ્યો, અને તોય હજુ તને બહાર ફરવાની ઈચ્છા થા કરે છે, તો તારી અમારી પાસે કઈ જરૂર છે નહીં. આવા સુંદર જ્યારે ભગવાન નરનારાયણ દેવ મળ્યા, સુંદર મજાનો જ્યારે આવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે નરનારાયણ દેવના ચરણોમાં સર્વે સંતો, પૂજ્યપાદ મહારાજ શ્રી, આ સર્વે ભક્તજનોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમને સર્વેને એવી સુંદર મજાની ભક્તિ આપજો, એવી ભક્તિ આપજો કે ગમે ત્યારે એ તમારી ભક્તિ વડે કરી અને કાલે કદાચ અમારું મૃત્યુ થતું હોય અને આજે તમે એમ કહો કે ચાલો, તો અમને રતિ માત્ર પડે એમ ન થાય કે હજુ 1 દિવસ બાકી છે, એવું પણ મનમાં ન થાય. તરત જ ચાલી નીકળી અને તમારા ધામ સુધી અમે પહોંચીએ. એવી સુંદર મજાની ભક્તિ, એવું સુંદર મજાનો તમારો દ્રઢ આશ્રય અમને અર્પણ કરો, એવી ભગવાન ચરણોમાં પ્રાર્થના. ખૂબ ખૂબ આભાર પૂજ્ય અભયપ્રકાશ સ્વામી. બહુ સુંદર વાત કરી પૂજ્ય સ્વામીએ કે કલ્યાણ એનું છે, ભગવાને જવાબદારી એની પોતાના માથે રાખે છે જે દરવાજાની અંદર છે. દરવાજા બહાર જે ગયો એની જવાબદારી ભગવાનની પોતાની પણ નથી. અને રીત તો જગતની છે ને. રોજ સવારે છાપું ખોલો એટલે એકાદી નોટિસ તો વાંચવા મળે છે કે અમારો ફલાણો દીકરો હવે અમારા કયામાં રહ્યો નથી, એટલે હવે પોતપોતાના જોખમે એની હારે જે કાંઈ વહીવટ કરવો, વ્યવહાર કરવો એ પોતાના જોખમે કરવો, અમારી જવાબદારી નથી. જે પોતાના
સ્વામીની આજ્ઞામાં નહીં, એની જવાબદારી એના સ્વામીની નહીં. આપણી જવાબદારી ભગવાન સ્વામિનારાયણે આલોક અને પરલોક બંને સુખોની સ્વીકારી છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારા થઈને જો રહેશો તો આ લોકમાં અમારા ભક્તને અન્ન, ધન, વસ્ત્ર અને આબરૂ એનું કોઈ દિવસ અમે દુઃખ નહીં પડવા દઈએ, અને પરલોકમાં એને અમે અમારા ધામમાં લઈ જઈશું. આ બંને વચન સ્વામિનારાયણ ભગવાને ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી વરદાનના સ્વરૂપમાં પ્રાપ્ત કર્યા છે. અને એવો સુંદર આ ભગવાનનો આશ્રય, આ ભગવાનના વરદાન, એની જ્યારે આપણને પ્રાપ્તિ થઈ છે ત્યારે ભક્તજનો, આ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલો આ શુદ્ધ સંપ્રદાય, ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી આ દિવ્ય સત્સંગની રીતિ, અને એ જ ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલી દેવ, આચાર્ય, સંત અને શાસ્ત્રની આ અલૌકિક પરંપરાના કુંડાળામાં જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી આપણે ભગવાન સ્વામિનારાયણના જવાબદારીમાં છીએ. ત્યાં સુધી આપણી ચિંતા આપણે કરવાની રહેતી નથી. કોઈ નાનો બાળક જ્યારે મેળામાં જાય ત્યારે એ મેળામાં નાનું બાળક મેળાની ભીડથી ભયભીત હોય. બહુ ભીડ હોય, ચારે બાજુ ધક્કામુક્કી થતી હોય, એ નાનું બાળક ડરેલું હોય. નાના બાળકને ડર એ હોય કે હું ક્યાંક ખોવાઈ નહીં જાઉં ને. આ નાનું બાળક જ્યારે મેળાની ભીડમાં ડરેલો હોય ત્યારે એ બાળકને એની સાથે રહેલા એના પિતા કે એની માતા કે મામા કે કાકા એક આંગળી આપે કે લે બેટા મારી આંગળી પકડી લે. એ નાનકડા દીકરાના હાથમાં પોતાના વડીલની આંગળી હોય ને તો એ બાળક ગમે તેવી ભીડમાં પણ નિશ્ચિંત હોય. હવે એને બીક નથી, કારણ કે એને એમ છે કે મારા વડીલે, મારી માતાએ, મારા પિતાએ એની મેં આંગળી પકડી છે. આંગળી પકડવી એ પહેલું પગથિયું થયું. કદાચ પકડેલી આંગળી પણ ભીડભાડમાં છૂટી જાય, પણ જ્યારે બહુ ભીડ હોય ને ત્યારે વાત થોડીક બદલાઈ જાય. ભીડ અતિ વધી જાય ત્યારે હવે છોકરા કરતા એની માતા ને કે પિતાને વધુ બીક લાગે કે ક્યાંક મારો છોકરો ખોવાઈ નહીં જાય ને, એટલે દ્રશ્ય બદલાઈ જાય. જે પિતાએ પોતાની આંગળી આપી હોય ને એ પિતા જ કે બેટા તારો હાથ લાવ, તારો હાથ હું પકડી લઉં. અને પછી જે દિવસે બાપ દીકરાનો હાથ પકડી લે તે દિવસે જગતની કોઈ પ્રકારની ભીડ ગમે તેવી ધક્કા મૂકી પણ એ બાપ અને દીકરાને એકબીજાથી જુદો કરી શકે નહીં. આપણે ગમે એટલી ભજન ભક્તિ કરીએ, ગમે એટલા તપ કરીએ, ગમે એટલો ત્યાગ વૈરાગ્ય રાખીએ, એ બધું આપણે પકડેલી આંગળી જેવું છે. પણ જે દિવસે આ દેવની નિષ્ઠા, આ દેવનો આશરો આપણા હૃદયમાં દ્રઢ થાય ને તે દિવસે સમજવું કે આ ભગવાન સ્વામિનારાયણે મારો ને તમારો હાથ પકડી લીધો છે. અને પછી ભગવાન સ્વામિનારાયણ જ્યારે મારો ને તમારો હાથ પકડે ને પછી આપણે ચિંતા નહીં કરવાની, પછી ચિંતા એ કરનારો છે. મહારાજ કે અમે કોનો હાથ પકડીએ? જે આ કુંડાળામાં છે ને એનો. આવો સુંદર જ્યારે સત્સંગ આપણને મળ્યો છે, આવી સુંદર સત્સંગની રીતિ આપણને મળી છે, ત્યારે બસ આ સત્સંગમાં રહી આપણે આપણા આત્મકલ્યાણનું ભાથું ભરી લઈએ. એમાં જ આપણા સર્વેનું આત્મશ્રેય છે. માત્ર થોડી જ ક્ષણોમાં આપણા મહેમાનશ્રીઓ આપણી સભામાં પધારશે. ત્યાં સુધી 5 મિનિટ ભગવાન સ્વામિનારાયણના નામની એ મંગલ ધૂનને આપણે અહીંયા સાથે મળીને કરીશું. ભક્તજનો, આ મંડપમાં જેટલા ભક્તો બેઠા છે એ સર્વે ભક્તોની એક પ્રાર્થના છે કે આપણા આ નરનારાયણદેવ નગરમાં વિવિધ આયોજનો છે. એક તો સૌથી પહેલા મંત્ર કુટીર છે. જ્યારે જ્યારે સમય મળે ને ત્યારે ત્યાં જઈને ભગવાન સ્વામિનારાયણના એ મંત્ર પોથીનું દર્શન કરજો ને મંત્ર લખજો. એની બાજુમાં અખંડ ધૂન નિરંતર સવારના 8 થી સાંજના 8 સુધી સ્વામિનારાયણ મહામંત્રની નિરંતર ધૂન થાય છે. બપોરના સમયે ઘણા બધા ભક્તો આરામ કરો છો, કરજો, વાંધો નહીં, પણ એકાદ દિવસ ત્યાં ધૂનમાં જઈને બેસજો. આ 5 દિવસ આપણે ભક્તિનું ભાથું, સત્સંગનું ભાથું ભરવા આવ્યા છીએ. ભક્તિ કરજો, સત્સંગ કરજો, ભગવાનનું નામ સ્મરણ કરજો. સાથે સાથે મેડિકલ કેમ્પ ચાલે છે એનો પણ લાહવો લેજો. અને સૌથી વિશેષ કથા વાર્તા અને જ્ઞાન વાર્તાનો લાહવો એનો જ જ્યારે અવસર મળ્યો છે ત્યારે
એ પ્રાપ્ત કરજો. વિનંતી કરીએ સંગીતકાર મિત્રોને આપણને પરમાત્માના મંગલમય નામ સ્મરણથી આપણા આત્માને, આપણા જીવને કલિમલથી શુદ્ધ કરશે. ભગવાનના નામની મંગલ ધૂપ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ હરિ બોલ. સ્વામી ઓ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી 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 નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ.
સ્વામિનારાયણ 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 ગાઈએ ચાલે કે ઓ સ્વામિનારાયણ 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 બોલો શ્રી નરનારાયણ દેવની જય, ઘનશ્યામ મહારાજની જય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. સર્વાવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી લોક ઉપર મનુષ્ય રૂપ ધારણ કરી અને પ્રગટ થઈ અને આ વિશ્વના ફલક ઉપર સૌથી પહેલું કોઈ સ્વામિનારાયણ મંદિર બંધાવી અને વિશ્વને ભેટ આપી હોય તો એ વિશ્વનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર એટલે અમદાવાદમાં રહેલું કાળુપુર સ્વામિનારાયણ મંદિર. અને એ કાળુપુર સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવના જીર્ણોદ્ધારિત મંદિર તેમજ સુવર્ણ સિંહાસનના ઉદ્ઘાટનના ઉપલક્ષમાં આયોજિત આ શ્રી નરનારાયણ દેવ મહામહોત્સવના પાવન પ્રસંગે ભક્તજનો આ 5 દિવસનો આપણો આ મહોત્સવ, આપણા મહોત્સવના અધ્યક્ષ એવા પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી તેમજ આપણા ગાદીપતિ એવા પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીનું એક શુભ સંકલ્પ હતો કે આ ઉત્સવ એ માત્ર ધાર્મિક ન બની રહે પણ ધર્મ દ્વારા સમાજ જાગૃતિનો એક પ્રયાસ આ ઉત્સવ દ્વારા આપણે કરવા ઈચ્છી રહ્યા છીએ. ત્યારે ગઈકાલે પ્રથમ દિવસને આપણે સ્વાસ્થ્ય દિન તરીકે ઉજવ્યો. માનવંતા ડોક્ટરશ્રીઓએ સ્વાસ્થ્ય અંગે આપણને બહુ જ સુંદર જાણકારી, માહિતી, જ્ઞાન પીરસ્યું. આજનો આપણો બીજો દિવસ એટલે પર્યાવરણ દિવસ, એન્વાયરમેન્ટ ડે. આપણું શરીર આપણા શાસ્ત્રો કહે છે 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, તેજ, અગ્નિ અને આકાશ. જે 5 તત્વ આપણા શરીરમાં છે એ જ 5 તત્વ આપણી આજુબાજુ છે. પૃથ્વી છે, જળ છે, તેજ છે, વાયુ છે અને આકાશ પણ છે. પણ જ્યારે આપણે ખુલ્લી હવામાં જઈએ છીએ આપણને બહુ આનંદ થાય છે.
દરિયા કિનારે જઈએ છીએ, આપણને બહુ મજા આવે છે. ઘનઘોર જંગલો જોઈએ છીએ, આપણને બહુ આનંદ થાય છે. ખુલ્લા આકાશ નીચે બેસવું આપણને ગમે છે. એનું કારણ એ છે કે બહાર રહેલું આકાશ એ આપણી અંદર છે, બહાર રહેલું જળ એ આપણી અંદર છે. અને બહાર રહેલા જળને જ્યારે આપણે શુદ્ધ જોઈએ છીએ ત્યારે આપણા અંદર રહેલું જળ તત્વ ખુશ થાય છે. બહાર રહેલી હવા જ્યારે ઠંડી સુગંધી હોય છે ત્યારે આપણી અંદર રહેલું 20% વાયુ તત્વ એ આનંદિત થાય છે. એનો અર્થ એ થયો કે આપણી આજુબાજુ રહેલા 5 તત્વો જેટલા શુદ્ધ પવિત્ર હશે એટલું જ અંતતઃ આપણું શરીર અને એની અંદર રહેલો આત્મા પવિત્ર રહેશે. જ્યાં સુધી આપણી આજુબાજુનું પર્યાવરણ આપણે શુદ્ધ નહીં કરીએ ત્યાં સુધી આપણો દેહ કે આપણો આત્મા શુદ્ધ કરવો અશક્ય છે. આપણે આત્મોન્નતિનું સાધન ધર્મ દ્વારા જ્યારે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે પર્યાવરણનું જતન એ પણ આત્મકલ્યાણની સાધનાનું પ્રથમ પગથિયું છે. ગંદકીવાળા મંદિરમાં બેસીને ગમે એટલું ધ્યાન કરશો ભગવાન નહીં દેખાય. બાજુમાં ઉકરડો હશે, ગમે એટલી માળા ફેરવશો એ માળામાં મન નહીં લાગે. ત્યારે શરૂઆત ત્યાંથી જ થશે. આપણી આજુબાજુનું પર્યાવરણ શુદ્ધ થાય, એને સાચવવું, એને જાળવવું એ આપણા બધાની ધાર્મિક, સામાજિક, નૈતિક આ ત્રણેય આપણી ફરજ છે. અને આજે એ અંગે આપણને વિશેષ માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવા માટે આપણી વચ્ચે 2 મહાનુભાવો ઉપસ્થિત છે. ભક્તજનો, આ મહાનુભાવો જેટલી સરળતાથી આપણી સમક્ષ બેઠા છે, હું કાયમ કહેતો આવ્યો છું કે જે મહાનુભાવો આપણી સમક્ષ જેટલી સરળતાથી બેઠા છે ને, આ મહાનુભાવોને તમારે ખાલી મળવાનો ટાઈમ લેવો હોય તો એ કેટલા દિવસ સુધી રાહ જોવી પડે. ત્યારે એમના પીએ કે એમના આસિસ્ટન્ટ તમને એમ કહે કે આ ટાઈમે અમે તમને મળવાનો ટાઈમ કદાચ આપીશું. એવા જ એક મહાનુભાવ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે માત્ર મહેમાન તરીકે નહીં પણ આ વિશાળ પરિવારના સભ્ય તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ ભાઈ શ્રી પદ્મશ્રી કાર્તિકેય વિક્રમ સારાભાઈને. ભક્તજનો, વિક્રમ સારાભાઈનું નામ આ સભામાં બેઠેલા કોઈથી અજાણ્યું નહીં હોય. ભારતના એક અતિ વિશિષ્ટ અને શ્રેષ્ઠ જેવા વિજ્ઞાની હતા. આજે ભારત જ્યારે ચંદ્ર ઉપર અને મંગળ ઉપર પગ મૂકવાના કિનારે છે ત્યારે એનો પાયો ડોક્ટર વિક્રમ સારાભાઈએ નાખ્યો હતો. અને એ જ પવિત્ર કુળના ભાઈ શ્રી કાર્તિકેયભાઈ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. આપણા માટે બહુ મોટા આનંદની અને ગર્વની લાગણી સાહેબ આપના આગમનથી અમે અનુભવી રહ્યા છીએ. આપ શ્રી નહેરુ ફાઉન્ડેશન એના ટ્રસ્ટી છો. પર્યાવરણના શિક્ષણ કેન્દ્ર સીઈ આપ શ્રી એમના નિયામક તરીકેની પણ સેવા બજાવો છો. યુનાઇટેડ નેશનની સંયુક્ત રાષ્ટ્રની ઘણી સંસ્થાઓ સાથે પર્યાવરણ અને સંતુલિત વિકાસના કાર્યોમાં આપ શ્રી બહુ જ મૂળભૂત રીતે જોડાયેલા છો. ભારત સરકારની પર્યાવરણ સુરક્ષાની ઘણી બધી સમિતિઓમાં આપ શ્રી નિરંતર સેવા બજાવો છો. આપ શ્રીની આવી જ ઉત્કૃષ્ટ સેવાઓના પરિણામે ભારત સરકારે 2002માં આપને પદ્મશ્રીનો અતિ મૂલ્યવાન ખિતાબ આપીને આપને નવાજ્યા હતા. સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે જગતમાં કેટલાક સન્માન એવા હોય છે કે સન્માનથી માણસ સન્માનિત થતો હોય છે, પણ કેટલાક માનવ રત્ન એવા હોય છે કે જે માનવ રત્નોને એ સન્માન મળવાથી એ સન્માનિત થતું હોય છે. આપને મળેલું પદ્મશ્રીનું સન્માન પણ કદાચ એ જ કક્ષામાં અમે મૂકી શકીએ. આપશ્રીની સાથે આપશ્રીના ટીમના સભ્યો શ્રી માધવીબેન જોશી, પૂર્વીબેન વ્યાસ, કેતકીબેન ગદરે, સ્નેહલબેન ભટ્ટ આવો પણ બહેનો વિભાગમાં પધાર્યા છે. આપની સમગ્ર ટીમનું અમે ભાવભીનું સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. સાથોસાથ આપણી વચ્ચે માનનીય શ્રી પ્રિયવદનભાઈ શાહ, MICA એના એક્શન ગ્રુપ ઓફ ઇન્ડિયા, આપ એમના પ્રેસિડેન્ટ છો. પર્યાવરણ ક્ષેત્રે આપ ખૂબ સુંદર જાગૃતિના કાર્ય આપ કરી રહ્યા છો. આ બંને મહાનુભાવોનું એકવાર તાલીઓના જોરદાર ગડગડાટથી ભક્તજનો આપણે સ્વાગત કરીએ અને આજના આ પર્યાવરણ દિનના મંગળદીપ પ્રાગટ્ય માટે હું આહુત કરીશ આપણી કથાના વક્તા શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી, સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ વલ્લભદાસજી, આ ત્રણેય મહાનુભાવ સંતો, બંને આપણા આમંત્રિત મહેમાનો અને આપણા મંદિરના ટ્રસ્ટી મંડળના સભ્યો જો હાજર હોય તો 5 મહાનુભાવોને આહુત કરીશ અહીં આવી અને મંગલદીપને પ્રજ્વલિત કરી અને આજના
આપણા આ પર્યાવરણ દિનના મંગલ સત્રનો આરંભ કરશે. હું વિનંતી કરું ભાઈ શ્રી કાર્તિકેયભાઈને, ભાઈ શ્રી પ્રિયવદનભાઈને અને અમારા ત્રણેય પૂજનીય સંત ચરણને અહીં પધારો અને આ પર્યાવરણ સત્રના મંગલ દીપને આપના વરદ હસ્તે પ્રજ્વલિત કરશો. પધારો માનનીય મહેમાનશ્રીઓ. શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણં નરકતારણ. તાલીઓના ગડગડાટથી ભક્તજનો વધાવજો. શ્યામં શીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. આ જ્ઞાનનું દીપક માત્ર આ દીપમાળમાં જ નહીં પણ આપણા અંતઃકરણમાં પણ નિરંતર પ્રગટતો રહે એવી શુભ ભાવના સાથે હવે આપ સૌનો વિશેષ સમય ન લેતા હું મંચ ઉપર આહુત કરીશ માનનીય ભાઈ શ્રી કાર્તિકેય સારાભાઈને. પધારો સાહેબ, આપનું દિવ્ય જ્ઞાન, આપનું અમારા સૌ સભા ભક્તજનોને આપ પીરશો. ભાઈ શ્રી કાર્તિકેય સારાભાઈ. સભાગણમાં આવેલા સૌ મહાનુભાવો, સ્વામિનારાયણ પંથના ટ્રસ્ટી મંડળ, આજે મને અહીંયા બોલાવીને એક ખૂબ માન એક આપ્યું છે કે આજે અમુક વાત, પર્યાવરણની વાત આજે બધાની સમક્ષ મૂકવાની, તમારી સામે એને આગળ વધારવાની અને આ કામ કરવા માટે જે સ્વામીજીએ અત્યારે શરૂઆત જે કરી એ સૌથી અગત્યની તો એ જ હતી. મને કીધું કે પહેલાં તમે નહેરુ ફાઉન્ડેશન વિશે પણ કંઈ કહો, તમારી સંસ્થા શું છે, તમે શું કરી રહ્યા છો. એમણે વિક્રમભાઈની પણ વાત કરી. વિક્રમભાઈને જ્યારે નાના હતા અને એમને આ એન્જિનિયરિંગ ને રોકેટ ને ટ્રેન ને એ બધામાં ઘણો શોખ, એટલે અહીંયા શાહીબાગમાં એમના પિતાનું ઘર, ત્યાં એક ગરાજમાં એમને એક મિકેનિક સાથે મૂકી દેવામાં આવ્યા કે તમે આમાંથી શીખો. આજે જે આપણે ભારતનો જે સ્પેસ પ્રોગ્રામ છે, જે આપણે મંગળ તરફ જઈ રહ્યા છીએ, ચંદ્ર તરફ જઈ રહ્યા છીએ, એ બધાની જ્યારે પુસ્તક કરે છે ત્યારે સૌથી પહેલાં એ પેલો નાનું ગરાજ કે જ્યાંથી આ બધું કામ શરૂ થયું એની નોંધણી કરે છે. અને એમને એ વખતે લાગ્યું કે જ્યારે આપણે ઈચ્છા કરતા હોઈએ કે સ્વપ્ન કરતા હોઈએ કે કંઈ કરવું છે તો એ સ્વપ્નને સાકાર કરવાની તક બધાને મળવી જોઈએ, એવી સંસ્થા આપણે ઊભી કરવી છે. અને એમણે 1966માં કમ્યુનિટી સાયન્સ સેન્ટર વિજ્ઞાન કેન્દ્ર યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ કર્યું. આજે એમાંથી કેટલા બધા વિદ્યાર્થીઓ એમાંથી તૈયાર થઈ, એ લોકોએ ઉદ્યોગ કર્યા, જુદી જુદી વસ્તુ કરી, પણ આજે પણ એ કોઈ યાદ કરે છે કે અમારું પહેલું કમ્પ્યુટર અમે અહીંયા અડક્યા, કે અમારો પહેલો પ્રયોગ અમે અહીંયા કર્યો. આ વસ્તુ આગળ જતાં 1980માં પર્યાવરણના પ્રશ્નો ઘણા મોટા થતા ગયા અને એ વખતે ભારત સરકારે નક્કી કર્યું કે પર્યાવરણનું એક વિભાગ છૂટો દિલ્હીમાં ઊભો કરવો. પણ એ જ્યારે વિભાગ ઊભો કરતા હતા ત્યારે આપણે બધું આપણું કામ બતાવ્યું અહીંયા અને કીધું કે સાથે સાથે જો પર્યાવરણનું શિક્ષણ નહીં હોય, પર્યાવરણની જાગૃતિ નહીં હોય, લોકોનો સહકાર નહીં હોય તો પર્યાવરણ ખાલી નિયમો અને યંત્રોથી બચાવાય એવું નથી. પણ આ પ્રશ્નો થયા કેવી રીતે એની થોડી વાત કરીએ. હું આજે જોતો હતો કે લગભગ 70,000 વર્ષ પહેલાં આખા પૃથ્વીની જે વસ્તી હતી એ 15,000 હતી, જે લગભગ અહીંયા બેઠા છે એટલા. આપણી આખી પૃથ્વીની વસ્તી જે આજે આ મંડપમાં બેઠા છે એટલી જ આપણી વસ્તી હતી. પહેલો 1 અબજ
ની વસ્તી 1800માં થઈ. લગભગ સ્વામિનારાયણની જ્યારે જે પંથની જે શરૂઆત થતી હતી ત્યારે પહેલો અબજ થયો. એ થતાં આ માનવીને 2 લાખ વર્ષ થયા. 2 લાખ વર્ષે પહેલો અબજની વસ્તી પહોંચી. એ પછી આ કાર્યક્રમમાં પર્યાવરણની પણ વાત તમે મૂકવાની નક્કી કરી એ બદલ ખૂબ આભાર. અને હું વાત એમ કરતો હતો કે માનવીની જે વસ્તી વધી એ પહેલી અબજ લગભગ 1800માં પહોંચ્યું. બીજો અબજ 1927, 32 વર્ષ થયા. એ પછી જ્યારે અમારી સંસ્થા શરૂ થઈ, જ્યારે હિન્દુસ્તાનની આઝાદી મળી, ત્યારે આખા પૃથ્વીની આબાદી વસ્તી ખાલી 3 અબજ હતી. નેક્સ્ટ. આજે દર 12 વર્ષે 1 અબજની વસ્તી વધે છે. આજે આપણી વસ્તી લગભગ 7 અબજ જેટલી પહોંચી છે. વસ્તી વધારવાનું કારણ કે જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ સાથે આપણને કોલસા મળ્યા, જાણે આપણો સેવિંગ્સ એકાઉન્ટ એક શરૂ થઈ ગયો. આપણે હવે જે ઉત્પાદન કરીએ છીએ એની ઉપર જ રહેવાનું રહ્યું નહીં, અને આપણે નવી નવી વસ્તુઓ એનાથી કરી શક્યા. આ વસ્તુ અને નવી દવાઓની શોધ, મને લાગે છે આ રહેવા દઈએ, સ્લાઇડ શો રહેવા દઈએ. આ જે વસ્તી વધારી એની ઉપર શું પૃથ્વી ઉપર અસર થઈ એ તો તમે બધા જ સમજી શકો છો કે 7 અબજની વસ્તી ઉપર કેવી રીતે આ પૃથ્વી નભી શકે. અત્યારે અનુમાન એવું છે કે 2028ની સાલમાં હિન્દુસ્તાનની આબાદી સૌથી વધારે થશે. આપણે ચીન કરતાં પણ આપણી વસ્તી વધે છે, અને પછી લગભગ 10 અબજે આ પૃથ્વીની વસ્તી રહેવાની છે. આજે આપણે જે પૃથ્વીનું આખું ઉત્પાદન છે એ લગભગ ઓગસ્ટ મહિના સુધીમાં આપણે પતાવી દઈએ છીએ. આજની આપણી જે રહેણી ગહેણી છે, જે શ્રેણી છે, એમાં લગભગ 1.5 પૃથ્વીની આપણને જરૂર છે. આ જ વસ્તુ આપણે આગળ પોતા રહી કે 2028-2030માં કેટલી જશું પડશે, તો ઓછામાં ઓછી 2.5 પૃથ્વીની જરૂર પડશે. હવે 2.5 પૃથ્વી આપણી પાસે છે નહીં. આપણે ભલે ચંદ્રમાં જતા હોઈએ, મંગળ જતા હોઈએ, પણ આપણી પાસે આ વ્યવસ્થા નથી. એટલે માનવીની જે આજની વ્યવસ્થા છે, જેને આપણે વિકાસ કહીએ છીએ, એ વિકાસ, આજનો વિકાસ એ આગળ વધે એવો છે જ નહીં. ભાઈએ વાત કરી મારા પહેલાં કે આપણે સરસ કુદરતમાં જઈએ છીએ, જંગલ જોઈએ છે, બધું જોઈએ છે. એમાં એક ખાસિયત એ છે કે કચરો કે બગાડ એ શબ્દ જ નથી કુદરતમાં. જંગલમાં કોઈ બીજી વ્યવસ્થા નથી, કોઈ ગવર્મેન્ટ નથી, કોઈ સ્વચ્છતા અભિયાન નથી, પણ છતાં કોઈ કચરો નથી. કારણ કે દરેક વસ્તુનું જે ઉત્પાદન છે એ બીજી વસ્તુ એનો વપરાશ કરે છે. ખાલી માનવી જ એક એવી વસ્તુ છે કે જે કચરો ઊભો કરે છે. અહીંયા જે આપણે કાર્યક્રમ કર્યો છે એને અમે રોચક કહીએ છીએ, કચરોનું ઊંધું, રોચક કચરો. અને એટલે કર્યું છે કે માનવીએ સમજવાની જરૂર છે કે જ્યાં સુધી આપણે એક સાયક્લિક રીતે આપણે વિકાસ નહીં કરીએ અને ખાલી ઉત્પાદન કરી બગાડીને ફેંકીશું, ત્યાં સુધી આ વસ્તુ આધાર નથી. હવે આપણે વિકાસને શું સમજીએ છીએ? આપણે ઘણીવાર અંજાઈ જઈએ છીએ કે વિકાસ એટલે જે આપણે અમેરિકામાં જોઈએ છે, જાપાનમાં જોઈએ છે, બીજા દેશોમાં જોઈએ છે, આને આપણે વિકાસ કહીએ છીએ. અને છતાં એ વિકાસ ટકાઈ શકાયો છે જ નહીં. એ સંતુલિત નથી. મેં કીધું એમ, આજે આપણે 1.5 પૃથ્વી જેટલી આપણી જરૂરિયાત છે. આગળ જતાં લગભગ 2.5 પૃથ્વી જેટલી જરૂરિયાત થવાની છે. જ્યાં સુધી આપણા જેવા દેશ ગરીબ રહે છે ત્યાં સુધી આજુ આ વ્યવસ્થા થોડી ચાલે છે. પણ આપણે ગરીબ રહેવું નથી. આપણે પણ વિકાસ કરવો છે, પણ આપણે એમના જેવો જ વિકાસ કરીશું તો એ વસ્તુ આગળ વધવાની નથી. અમે ગણતા હતા કઈ જાતની વસ્તુઓ છે. ભારતમાં એવું કહે છે કે શહેરોમાં
આપણા વપરાશ માટે લગભગ 9 ડોલ પાણી જોઈએ આપણે. સરેરાશ રીતે 9 ડોલ વ્યક્તિ દીઠ જોઈએ છે. આ જ વસ્તુ અમેરિકામાં પૂછો તો 38 ડોલ જોઈએ છે. માનવી સરખો છે, માનવી સરખો છે, એની જરૂરિયાત આમ જુઓ તો સરખી હોય, પણ એને ઘણી વધારે જ વસ્તુ જોઈએ છે. આપણે જે ખોરાકને માટે ને બધું છે, તો મહિનામાં એક અઠવાડિયામાં એ લોકોએ અંદાજ કર્યો છે કે શહેરમાં 2000 થી 2500 રૂપિયામાં એક અઠવાડિયાનું આપણું ખાવાનું બધાનું અહીંયા નિર્ભર થઈ શકે સારી રીતે. આ જ વસ્તુ જર્મનીમાં 32,000 રૂપિયાની જરૂર છે. એ લોકોએ શું કર્યું કે જુદા જુદા દેશોમાં જઈ અને ફોટા પાડ્યા કે તમે આખું અઠવાડિયામાં શું લીધું છે એ બધું અહીંયા એક જગ્યાએ મૂકો, અમે એનો ફોટો પાડીએ. અને ઇન્ટરનેટ પર બહુ સરસ ફોટા છે, દરેક દેશના ફોટા છે કે એક અઠવાડિયામાં શું વપરાશ કરો તમે, એક અઠવાડિયામાં કેટલું ખાઓ છો, કેટલું નથી ખાતા. અને એમાં ખાસ કરીને એ આવ્યું કે બધી વસ્તુ એ લોકો પેકેજમાં લે છે પહેલાં તો. હવે આપણે જે વિકાસનો વિચાર કરીએ છીએ એ અનુકરણીય વિકાસ થવા માંડ્યો છે. પહેલાં આપણે કપડાની બેગો વાપરતા, શાકભાજી લેવા જઈએ તો કપડાની બેગ લઈએ, પાછા આવી એમ શાકભાજી કાઢી ફરીવા જઈએ તો એને જ બેગ લઈને જઈએ. પછી કોઈ એવું કીધું કે ભાઈ આ બધું બહુ જૂનું કહેવાય, ત્યાં નવી વસ્તુ તો પ્લાસ્ટિકની બેગ છે, એટલે પ્લાસ્ટિકની બેગ લઈને ગમે ત્યાં નાખવાની. એ નાખો પછી કોઈ ગાય ખાઈ જાય, ઢોર ખાઈ જાય, એને પેટમાં જાય, એને માંદગી થાય, એ પ્લાસ્ટિકને લીધે આપણી બધી પાઇપો ચોક થઈ જાય. આ બધી પરિસ્થિતિ અહીંયા શરૂ થઈ. ત્યારે ત્યાં વિલાયતમાં શું કર્યું, એ લોકો કહે છે કે આ પ્લાસ્ટિકની બેગ નકામી છે, પાછા કપડાની બેગ ઉપર જાઓ. એટલે ત્યાં કપડાની બેગની જાહેર ખબરો આવે છે અને આપણને લાગે છે કે આ વસ્તુ પછાત છે, એ લોકોને લાગે છે કે આ વસ્તુ આગળની છે. અહીંયા જ્યારે અમે કામ શરૂ કર્યું રીચી રોડ ઉપર ને બધે, તો જુઓ ત્યાં તો નીચે દુકાન હોય અને ઉપર લોકોનું રહેણી હોય. બધાએ કામને માટે દરેક જણે જવું ના પડે, કંઈ બીજે વાહન સાથે જવું ના પડે. આપણને એવું કહેવામાં આવ્યું કે ઝોનિંગ એ નવો જે ટ્રેન્ડ છે એ ઝોનિંગનો છે. શહેરમાં એવું હોવું જોઈએ કે અહીંયા ઉદ્યોગ હોવો જોઈએ, અહીંયા રહેવાનું હોવું જોઈએ, અહીંયા તમારે કમર્શિયલ વસ્તુ હોવી જોઈએ, દુકાનો હોવી જોઈએ, બધું છૂટું પાડ્યું. એટલે હવે કંઈ પણ કામને માટે તમારે વાહન ઉપર જઈને બીજે જવું પડે છે. વાહનો એટલા બધા વધી ગયા. પ્રિયવર્ધનભાઈ અત્યારે અહીંયા આવ્યા પહેલાં કહેતા હતા, અમદાવાદની જ વાત કરતા હતા કે કેટલા વાહનો વધી ગયા. વાહનો મોટા થયા, ઝડપી થયા, પણ આપણે પહોંચવાનું તો એને જ સમય થયો, કારણ કે હવે ટ્રાફિકમાં જવાનું થયું. હવે ટ્રાફિક વગર જવાતું નથી, સાથે સાથે આ બધું બળતણ કરવું પડે છે. હવે એ જે પરિસ્થિતિ ઊભી થઈ એને માટે શું વિકલ્પ? તો આ વખતે હું વોશિંગ્ટનમાં હતો, તો એક મિત્ર હતા, મને કહે છે કે હું તમને જે નવા વિચાર એટલે શું બતાવું. મેં કીધું જરૂર જઈએ. તો એક જગ્યા લઈ ગયા, 20 મિનિટ વોશિંગ્ટનથી દૂર ગયા. ત્યાં જોયું તો નીચે દુકાન અને ઉપર રહેવાનું. મેં કીધું આ વસ્તુ જે અમારે ત્યાં બધે જ ચાલતી હતી એ વસ્તુ તમે અમારામાંથી કઢાવી. અમને ત્યાંથી કન્સલ્ટિંગ આવ્યા, અહીંયા જોવા ગયા, ને હવે તમારી આ દુકાનને આ પરિસ્થિતિ જોવા માટે અહીંયાથી અમે બધા અમારા ડેલિગેશન અમેરિકા જશું જોવા માટે. હવે આ જે અનુકરણ કરવાની જે એક પદ્ધતિ છે, એ અનુકરણનો વિકાસ કેવી રીતે ન કરવો, એ સૌથી વધારે જે આ પર્યાવરણની પરિસ્થિતિ છે એ આ છે. પર્યાવરણની ઉપર જે દબાણ આવે છે તે 2 દબાણ આવે છે. એક તો વસ્તી વધી, જેની આપણે પહેલા વાત કરી, અને બીજું કે આપણો વપરાશ વધ્યો. અને વપરાશ વધ્યો સાથે સાથે બગાડ વધ્યો. વસ્તુ ફેંકી દેવાની અને એવી રીતે વસ્તુ ફેંકી દેવાની, બગાડ વધ્યો. હવે જે પર્યાવરણમાં આની અસર શું થઈ? તો એક તો અહીંયા જીવની વિવિધતા બહુ છે. હિન્દુસ્તાનમાં જ લગભગ 60,000 જેટલા તો જીવજંતુ છે, 2,500 માછલીઓ છે, લગભગ 460 જેટલી સરુસૂપ છે. આ બધા પ્રાણીઓ છે, લગભગ 400 જાતના મોટા પ્રાણીઓ છે. આપણને લાગે કે આ બધી વસ્તુ છે એ બધું રહે છે, પણ તમને ખ્યાલ નહીં હોય કે પૃથ્વી ઉપરથી દર 20 કે 25 મિનિટે એક વસ્તુ, એક સ્પીશી, એક જીવની જાત એ કાયમી રીતે એ અદ્રશ્ય થઈ રહી છે. આ હું અત્યારે બોલી રહ્યો છું અને બોલવાનું પતાવીશ એટલે વ્યવહારમાં પણ કોઈ પણ વસ્તુ આ પૃથ્વી ઉપરથી જતી રહેશે.
એનો ઉપયોગ પણ આપણે ઘણીવાર નથી સમજતા કે શું કરવું જોઈએ, કેવી રીતે કરીએ, પણ છતાં જાય છે. આપણે પણ સામે જઈને નવી વસ્તુ લાવીએ છીએ કે જેનાથી આ ઓછું થાય, જે વિવિધતા ઓછી થાય. અત્યારે 2 વર્ષ પહેલાં એક બીટી રીંગણ, બીટી કપાસ તો આપણે સાંભળ્યું છે જેનાથી ઉત્પાદન ઘણું થાય, પણ બીટી રીંગણ અહીંયા લાવવું હતું. અને એની ચર્ચા માટે અમને કીધું કે તમે જઈને ચર્ચા કરો કે બીટી રીંગણ લાવો કે નહીં. એમાં એવું થયું કે તમને ખ્યાલ નહીં હોય કે કેટલા રીંગણ છે, પણ મેં તપાસ કરી એ વખતે તો હિન્દુસ્તાનમાં 2400 જાતના રીંગણા છે. 2400 જાતના રીંગણા આપણા દેશમાં છે. આપણને કેરીનો ખ્યાલ આવે છે, કોઈને પૂછો કેરી કેટલી, તો આપણે બધા કહીએ કે આટલી જાતની કેરીઓ જરૂર હોય છે. કે કેરળમાં જઈને પૂછો કે કોલસા કે આપણે કેળા કેટલા, તો એ કહે છે કે આટલી જાતના કેળા ખરા. આ જે બીટી રીંગણમાં આવ્યું, તો બીટી રીંગણ માટે એ લોકો એમ દલીલ કરી કે આ બીટી રીંગણ આવશે તો ઉત્પાદન 5% વધશે અને જીવજંતુ નહીં ખાય, દવા નહીં નાખવી પડે તમારે. અમે આ મીટિંગમાં આ બધું મૂક્યું કે ભાઈ આવું લોકો કહે છે. તો ઘણા લોકો ઊભા થઈને કીધું કે અમને કોઈ સમજાવો કે 5% વસ્તુ બીજી જીવજંતુ ખાઈ જાય એમાં ખોટું શું છે, એ અમને પહેલાં સમજાવો. અમારે તો સંસ્કૃતિ એવી છે કે અમારી પાસે લોટ હોય ને તો સવારે જઈને પેલાના કીડિયારું હોય ને ત્યાં થોડો લોટ નાખી આવીએ, દાણા હોય તો નાખીએ, કૂતરું અમારી પાસે આવે તો એક રોટલો તો એના માટે રાખીએ. આ સંસ્કૃતિ આપણી છે. પણ એક જ વસ્તુ લઈને કે ઉત્પાદન વધારો, કંઈ પણ થાય બીજા પ્રાણીઓને એ રીતે ઉત્પાદન વધારો, એ જાતનું એક માનસિક રીત જે આપણી પાસે આવી છે, એમાંથી કેવી રીતે નીકળવું એ બહુ અઘરું છે. કારણ કે આખું ઉત્પાદન ઉપર છે. ઉત્પાદન ઉપર એટલું બધું એ લોકોએ કર્યું કે ત્યાં ગાયોને, તમને તો ખ્યાલ જ હશે કે ઇંગ્લેન્ડમાં ગાયોને પણ ગાયોનું જ માંસ ગાયોને ખવડાવ્યું ત્યાં, ઉત્પાદન વધે, બગાડ ના થાય એમ કરીને. અને છેલ્લે જ્યારે મેડ કાઉ ડિઝીઝ થયું, એનાથી એટલી જ રોગ ઉત્પન્ન થયો, ત્યારે એ લોકોએ બંધ કર્યું. ત્યાં સુધી સમજ્યા નહીં કે આ વસ્તુ ના કરાય. આમાં કંઈ ખોટું છે ના સમજ્યા. પોતાની ઉપર અસર થઈ એટલે સમજ્યા કે ભાઈ કંઈ ખોટું છે, પણ નહીં તો સમજ્યા નહીં કે આ કંઈ ખોટું છે. આપણા ત્યાં જે વિવિધતા છે એમાં અમે નાના છોકરાઓને આપણે પૂછ્યું કેરળમાં કે ભાઈ તમને કયું કેળું ભાવે, તો બધા છોકરા જુદા જુદા કીધું કે અમને આ ભાવે. જે તો અહીંયા આપણે કેરીનું પૂછે કે આ છુંદાના માટેની કેરી, કે આ અથાણા માટે, આ ખાવા માટે, આ રસને માટે. મેં કીધું કે 5% ઉત્પાદન આપણું વધે પણ આ જાત બધી બંધ થઈ જાય ને એક જ જાત આવે તો બરોબર છે. બધા બાળકોએ કીધું ના, એવું અમારે વિકાસ નથી જોતો. અમારી જે વિવિધતા છે ભારતની, અને વિવિધતા બધી જાતની છે, માનવીમાં, વિચાર શ્રેણીઓમાં. અને આપણો એક જ દેશ એવો છે કે જે જુદી જુદી વિવિધતા સાથે પણ એકબીજા સાથે આપણે રહી શકીએ છીએ. વિવિધતા સાથે પણ રહેવું, આપણને એવું નથી કે બધાને સરખું જ કરી દેવું. આપણો વિચાર આપણે મૂકીએ, પણ બીજાનો વિચાર બીજો પણ હોઈ શકે. આ આપણી સંસ્કૃતિની જે મહાનતા છે, એ જ વસ્તુ આ પર્યાવરણની સંભાળમાં, સાચવવામાં આ જ વસ્તુની જરૂર પડે છે. ગીધની વાત કરીએ. અમે જ્યારે મારા બાળક નાના હતા, કોઈ પણ જગ્યાએ જાઓ તો ગીધ તો અહીંયા દેખાય. બહુ સાધારણ પક્ષી હતું. કોઈ જગ્યાએ અચાનક રીતે ઢોર મરી ગયું હોય તો ગીધ આવીને સાફ કરી. કુદરતની જ રીત હતી. કુદરતની જ રીત છે કે જેમાંથી કંઈ બગાડ ના હોય ને બધું સાફ થાય. 3 જ વર્ષમાં 98% ગીધ આ દેશમાંથી જતા રહ્યા. 98% ગીધ જતા રહ્યા. ગીધ મળે નહીં. ગીધ એટલે જે જટાયુ ને જે વાત કરીએ આપણે રામાયણમાં, એ પક્ષી ગીધ પક્ષી મળે નહીં, જે સાધારણ પક્ષી હતું. હવે કોઈને સમજણ ના પડે કે આ વસ્તુ ગઈ ક્યાં, જતી કેવી રીતે રહી શકે. એટલે સૌથી સામાન્ય વસ્તુ જતી કેવી રીતે રહી શકે. તો એ જોયું એ લોકોએ કે એક દવા છે ડાયક્લોફિનિક સોડિયમ. અમારી પણ એક કંપની બનાવતી હતી આ દવા. એ આપણે ઢોરને આપીએ છીએ. આપણે પણ લેતા આવીશું. આમાંથી આ ઓડિયન્સમાંથી ઘણા એવા છે કે જેને આ દવા લીધી છે. એ આપણા શરીરના દુખાવા માટે લઈએ છીએ. પણ એ જ દવાથી જે ઢોરે ખાધું હોય એ ઢોરને જ્યારે પક્ષી ખાય છે ત્યારે પક્ષી મરી જાય છે. હવે આ વસ્તુ કોઈને ખબર નથી. એટલે આપણી જે જીવનની શ્રેણી છે એની જે અસર થાય છે એ અસર આપણને તરત સમજણ નથી પડતી કે આ અસર કેવી થઈ. આજે કેટલી જગ્યાએ જોશો તો ચકલી પણ નહીં દેખાય તમને. ચકલી પણ નહીં દેખાય. હવે આ બધી વસ્તુ
એના એક જીવિતના ચિહ્નો છે. આજે એક આપણને યાદ અપાવે છે કે શું વસ્તુ છે. અત્યારે જે મોટું જે વાવાઝોડું આવ્યું અમેરિકામાં, એક અત્યારે મોટું વાવાઝોડું આવ્યું, તો એ કહે છે એ દિવસે વાવાઝોડું આવ્યું એના એક દિવસ પહેલા બધા પક્ષીઓ જતા રહેલા ત્યાંથી. એક દિવસ પહેલા પક્ષીઓ જતા રહેલા. એ લોકોને કોઈ યંત્ર એવું નહોતું કે જે પારખી શકે કે આ આવવાનું છે. આ જે આગાહી હતી એ કોઈને ખબર નથી, પણ પક્ષીઓ પાસે કઈ એવી શક્તિ હતી કે જેનાથી એ લોકોએ પકડી. હવે એ લોકો એમ વિચાર કરે છે કે આ પક્ષીઓને આપણે જોતા રહેવું પડે કે ફરીવાર એવું થતું હોય કે એ આપણને એક જાતનો સંદેશો આપે છે. એક જાતની એની પાસે એક રીત છે કે કઈ પસરવાનું. હવે જેવી રીતે જીવન ઉપર અસર થવા માંડી એવી રીતે આબોહવા ઉપર અસર થવા માંડી, જેને ક્લાઇમેટ ચેન્જ કહે છે. ક્લાઇમેટ ચેન્જમાં એવું થયું કે આપણી પાસે જે જુદા જુદા વાયુ છે એમાં એક છે કાર્બન ડાયોક્સાઇડ. બહુ ઓછો પ્રમાણમાં છે હવામાં, એટલો બધો કાર્બન ડાયોક્સાઇડ ઓછા પ્રમાણમાં છે. પણ જ્યારે આપણે કંઈ પણ ખનિજ તેલનું કંઈ બાળીએ છીએ, જેવી રીતે પેટ્રોલ બાળીએ કે આપણે પાવર સ્ટેશનમાં કોલસા બાળીએ, તો એનાથી જે આ વાયુ ઉત્પન્ન થાય છે અને જેનાથી એનું પ્રમાણ થોડું વધારે થાય છે, એટલે શું થાય છે કે જે રીતે જે ગરમી અંદર આવે એ ગરમી બહાર નથી જઈ શકતી. તમે જોયું હશે જે ગ્રીન હાઉસ બનાવે છે, ઘણીવાર આપણે પેલું લીલું કાપડ બાંધીએ છીએ, તમે જોયું હશે આપણા ખેતરોમાં ઘણીવાર. તો એનાથી શું થાય, ગરમી અંદર જઈને અંદર સપડાઈ રહે. હવે ગરમી અંદર સપડાઈ રહી છે અને સપડાઈ રહી છે એટલે એનાથી જે અહીંયાનું જે એવરેજ ટેમ્પરેચર છે એ વધતું જાય છે. હવે લોકો ઘણીવાર એમ કહે છે કે ભાઈ અમારે તો ચોમાસું પણ હોય ને શિયાળો આવે ને ઉનાળો આવે, ગમે એટલો તાપમાન બદલાય એમાં આપણે શું, એમાં કંઈ ફેર નથી પડતો. પણ આ વસ્તુ તાવ જેવી છે. તમે બહાર ગમે તે ગરમી ઠંડીમાં આપણે રહી શકીએ, પણ આપણું અંદરનું ટેમ્પરેચર ખાલી 2 કે 3 ડિગ્રી બદલી જાય તો આપણે અહીંયા આવી નહીં શકીએ. આપણે સૂઈ રહેવું પડે, કારણ કે એ 3 ડિગ્રી આપણી સાથે જે બદલાય છે એનાથી આપણે રહી નથી શકતા. એટલે આ ક્લાઇમેટ ચેન્જની અસર થવા માંડી. એ ક્લાઇમેટ ચેન્જને લીધે જે જાતના પૂર આવ્યા, જે જાતના વાવાઝોડા આવ્યા, એનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તમે ઉત્તરાખંડમાં ગયા વર્ષે આપણે થઈ પરિસ્થિતિ, આ વખતે કાશ્મીરમાં થઈ, અને જે આપણે જે દરિયાકાંઠાના પ્રાંતો છે, જેવી તો ગુજરાત છે, એની ઉપર અસર ખૂબ થાય છે. કે દરિયાની જે સપાટી છે એ સપાટી પણ થોડી ઉપર આવશે. દરિયાની સપાટી ઉપર આવે એટલે જે દરિયા કિનારે બધા છે, જે રહેવાના છે, શહેરો છે એને બધા છે, એ બધાની ઉપર એની અસર થવા માંડે છે. એટલે આ પરિસ્થિતિમાં એક બાજુ આપણે પૃથ્વી ઉપર આજે મુશ્કેલી કરી, બીજી બાજુ આપણે આકાશમાં મુશ્કેલી કરી, અને છેલ્લી મુશ્કેલી આપણી ઉપર જ થાય એવું થાય છે. હું વામન અવતારનો વિચાર કરતો હતો કે વામન અવતારમાં કેવી રીતે એ વખતે વિચાર કર્યો હશે કે પહેલું પગલું ફૂટપ્રિન્ટ જેને કહે છે એ પૃથ્વી ઉપર મૂક્યું કે ભાઈ પૃથ્વી તો મેં આખી લીધી. બીજું આકાશમાં મૂક્યું, હેવન અને આકાશ આખું લઈ લીધું. હવે ત્રીજું રહ્યું કયું, તો બલિનું માથું. ત્રીજું બલિના માથા ઉપર મૂકવું પડે, કારણ કે છેલ્લે માનવી ઉપર અસર થાય છે. હવે આપણે પર્યાવરણમાં આવું જ કરી રહ્યા છીએ. પહેલે આપણે પૃથ્વીમાં જે હતું એમાં બધું બગાડીએ, આપણને લાગે આમાં શું, આપણી ઉપર અસર નથી થવાની. પછી આપણે આકાશનું શરૂ કર્યું, હવે આકાશની ઉપરથી આપણી ઉપર આવે છે. એટલે અત્યારે સાઉથ અમેરિકામાં લીમામાં જે અત્યારે મીટિંગ પતી, એમાં આખી પૃથ્વી વિચાર કરે છે કે આપણે શું કરવું કે 2 ડિગ્રીથી વધારે ઉષ્ણતામાન વધે નહીં, એના માટે શું કરવું, એના કયા વિકલ્પો કરવા એ નક્કી કરે છે. કોઈ એકબીજાની સાથે મળીને નક્કી નથી કરી શકતું. એટલે એ લોકો એવું નક્કી કર્યું કે અમે સ્વૈચ્છિક રીતે આપણે નક્કી કરીએ કે હું શું કરી શકું છું. દરેક દેશ નક્કી કરે છે સ્વૈચ્છિક રીતે, એમને નક્કી કરી અને આવતા 2 મહિનામાં આપણે કહેવાનું છે કે ભારત સ્વૈચ્છિક રીતે શું કરશે, કારણ કે કોઈ નિયમ એ લોકો નક્કી નથી કરી શકતા. અને આજે મને પણ એવી ઈચ્છા ખરી કે આજે આપણે પતે અથવા તમારો જે અધિવેશન પતે ત્યાં સુધીમાં દરેક અહીંયાના વ્યક્તિ સ્વૈચ્છિક રીતે નક્કી કરે કે હું શું કરીશ. કારણ કે આ ખાલી ભાષણ સાંભળવાની વાત નથી, આ કામ કરવાની વાત છે, કંઈ કરવાની વાત છે.
1928 ઘનશ્યામ બિરલા ગાંધીજીને મળવા જાય છે કલકત્તામાં. તો ગાંધીજી એ વખતે એમને કહે છે, અને એ વખતે આપણી વસ્તી ઘણી ઓછી હતી, 30 કરોડની હતી, કે જો આપણે અનુકરણ કરીશું અને જો આપણે ખાલી ઇંગ્લેન્ડનું જોઈને જ એ રીતે જ આપણે વિકાસ કરીશું તો જાણે તીડ ખેતરમાં આવી જાય ને, તીડ ખેતરમાં આવે કેવું બધું સાફ થઈ જાય, એવી રીતે પૃથ્વીની બધી જ વસ્તુ, બધી વનસ્પતિ, બધા પ્રાણી જીવજંતુ અને છેલ્લે માનવી, આ બધી વસ્તુ સાફ થશે. એટલે આપણે વિકાસનો જુદો રસ્તો કઈ શોધવાનો છે. હવે એ વિકાસનો જુદો રસ્તો કયો, એ કયો રસ્તો? કારણ કે આપણે તો એક જ જાણે જોઈએ છે, આપણે પાછળ રહેવું નથી, આપણે પાછળ રહેવું નથી. એટલે એમાં ઘણા જુદા જુદા પ્રયોગો છે. અને પહેલાં આપણે શું કરવું છે કે આપણે એ લોકોનું અનુકરણ કરીએ ત્યારે એ લોકો પાછા બીજા જતા હોય, એના કરતાં આપણે સીધા જ અમેરિકા 2050 જ્યાં જવાના છે ત્યાં આપણે પહેલાં પહોંચીએ, પણ નહીં આપણે એ લોકો અત્યારે છે ત્યાં જઈએ. આ જે આખું લીપ ફ્રોગિંગ કે છે, જે બતાવો ને, આ એક ચાર્ટ છે, જ્યારે દેખાતું હોય એ જોઈ શકે છે. નેક્સ્ટ કરો. અને આ છે ને, આપણે ત્યારે લીપ ફ્રોગનો અર્થ એવો થાય છે કે સીધા આપણે કેવી રીતે એક ગતિથી આગળ વધી શકીએ છીએ. હવે આપણે આવું કર્યું છે. એક જ ઉદાહરણ હોય તમારા દરેકના ખિસ્સામાં હશે લગભગ, એ મોબાઈલ ફોન છે. આપણે પહેલાં લેન્ડલાઇન લઈને પછી મોબાઈલ ફોન ઉપર નથી આવ્યા. હિન્દુસ્તાન સીધો જ મોબાઈલ ફોન ઉપર જ ગયું. લેન્ડલાઇન તો હશે, લેન્ડલાઇન છે થોડી, 5 કરોડ જેટલી લેન્ડલાઇન છે અને 93 કરોડ જેટલી મોબાઈલ ફોન થઈ ગયા. આજે કોઈને પણ મારે શાકભાજી પણ લેવાની હોય તો જે બેન પેલા ટોપલામાં વેચે છે ને, એ પણ ફોનમાં કહે છે કે તમને શું લાવવું, આજે તાજું આવ્યું છે. આ ગતિથી આપણે આગળ વધી શકીએ છીએ. જ્યારે વિક્રમભાઈએ સેટેલાઇટની વાત કરી, એ શું કહેતા હતા કે સેટેલાઇટ મૂકી અને આપણે ટેલિફોનમાં એકબીજાની સાથે વાત કરીશું, અને જે ગામડામાં રોડ પણ ના હોય ત્યાં પણ હું ટેલિવિઝન આપીશ. તો બધા મશ્કરી કરતા હતા એ વખતે કે અમેરિકાએ નથી કર્યું, તમે કેમ કરવા છો, હિન્દુસ્તાન કેવી રીતે કરે? અને એમનો જવાબ એ વખતે એવો હતો કે અમેરિકા એટલે નથી કરતી કે એની જે કંપનીઓ છે એણે બધી કેબલો મૂકેલી છે, એણે કેબલ મૂકેલા છે. એટલે જો આવો સેટેલાઇટ તમે લઈ આવો તરત, તો એમના બધા કેબલનું આખું રોકાણ જ બગડી જાય. એટલે એ બધું દબાઈને બેઠા છે કે નવી વસ્તુ ના આવે. આપણી પાસે કોઈ એવી મર્યાદા નથી. આપણે જે આજે વિકાસ કરી રહ્યા છીએ, આપણી પાસે આવી કોઈ જાતની મર્યાદા નથી. આપણે 100 શહેરો જે નવી વાત કરે છે એ નવા બાંધવાના છે. આપણે જે બધો અનુભવ થયો છે માનવીનો, એ બધો લઈને આપણે બાંધી શકીએ, નહીં આપણે અનુકરણ કરીને એનું કરીએ. હવે આમાં જુઓ તો એક ઉદાહરણો ઘણા છે, 1-2 આપું. અમૂલનો ઉદાહરણ લો. અમૂલમાં પહેલાં તો એ લોકો આવ્યા અને કીધું કે ભેંસના દૂધ ઉપર આ ડેરી ચાલે જ નહીં અને ગાયો જ જોઈએ, કારણ કે એમના યંત્રો બધા ગાયો ઉપરના હતા. પછી આપણે બધા બદલ્યા. પણ સૌથી મોટી વાત એ કરી એમણે, ડૉક્ટર કુરિયન હતા એ વખતે, ને એ વખતે લાભ ઘણો મળેલો એમની સાથે વાત કરવાનો, કે ગાયને આપણે જે જાતની આપણા સમાજમાં, આપણા ગામમાં એક ઘરની વાતાવરણમાં ગાયને રાખી શકાય અને એનું દૂધ લઈને આપણે એને પ્રોસેસિંગ એવું કરાય કે સૌથી આધુનિક પ્રોસેસિંગ કરાય, અને અમૂલ જેવી કંપની કોઈને પણ ટક્કર લેવી છે એવી કંપની આપણે ઊભું કરીએ. અહીંયા પાસે જ અડાલજમાં આપણી પાસે એક ગૌશાળા છે. હું એ ગૌશાળામાં ગયેલો, કોઈ ગાયની ઉપર કોઈ નંબર નહીં, કંઈ જ નહીં. મેં પેલા ભાઈને પૂછ્યું કે કેવી રીતે તમે કહે છે, કેમ આપણા ઉપર કંઈ નંબર છે? મેં કીધું ના. એ કહે છે દરેકનું નામ છે, તમે કોઈ ગાયને બોલાવો. મેં કીધું આ ગાયને કહો તો કે જો પેલી આવે છે, જો બૂમ પાડું તો પેલી ગાય આવી ગઈ. આ જાતનું એક માનવી અને આપણે પશુની સાથે આપણે આવા ફેર નથી રાખ્યા, કારણ કે આપણા છે. ત્યારે ત્યાં જે જાતનું આ ઉત્પાદનનું એક જે ભૂત કહેવાય એવું જે સ્ટડ્યું છે કે ઉત્પાદન વધારો, ગમે તે કરો, એમાં કોઈ જાતની વેલ્યુઝ નહીં, કોઈ એથિક્સ નહીં, ઉત્પાદન વધારે કરો, એ જે એક વૃત્તિથી તમે જુઓ. આજે યુટ્યુબ ઉપર તો બધી ફિલ્મો જોઈ શકાય છે કે જે રીતે ઢોરને રાખે છે એ રીતે દૂધ પણ ના પીવાનું મન થાય.
એટલે આ જાતનું જે માન સાથે, એટલે આપણે કયો વિકાસ કરવો છે, વિકાસ કરવો છે, અમૂલ વિકાસનો એક ચિહ્ન છે હિન્દુસ્તાનનો, એક પ્રાઇડ ઓફ ઇન્ડિયા એનું જાહેર ખબર પણ એવું કહે છે પ્રાઇડ ઓફ ઇન્ડિયા. આપણે પાણીની વાત કરો, પાણીની વાત કરો તો અત્યારે વિલાયતમાં પીવાનું પાણી અને ઘરનું પાણી એ બે સરખી જ વસ્તુ ગણાય છે, કારણ કે એમના ત્યાં પહેલેથી પાઇપો લાગેલી છે. એટલે એમનો જે પ્લાન છે કે ભાઈ બધાને પીવાનું પાણી કેવી રીતે પહોંચાડવું, તો બધે પાઇપોથી પહોંચાડો. આપણે એને જ વસ્તુ અહીંયા લઈ આવ્યા કે પાઇપોથી પહોંચાડો. આજે 67 વર્ષ થયા આઝાદીને, આજે બધાની પાસે પીવાનું પાણી, નળનું પાણી નથી, અને બીજા 20 વર્ષમાં પણ નળનું પાણી નહીં મળે આપણને, કારણ કે નળનું પાણી એ જે ત્યાંની વ્યવસ્થા છે એ વ્યવસ્થા અહીંયા કરતાં બહુ મુશ્કેલી પડે છે. હવે એના માટે કેટલા બધા વિકલ્પો નવા થાય છે. સાણંદમાં અહીંયા પાસે સાણંદમાં એક ભાઈએ એક આરો પોતે મૂક્યું છે, અને લોકો પોતે જ પેલું કેનેસ્ટર લઈ આવે. બહેનો તમે જુઓ તો આમ માટલું જે રીતે લેતા હોય તો પેલા કેન લઈને ફરે છે, અને 15 પૈસે લીટર એમને પાણી મળે છે. પૂનામાં એ લોકો એક રિક્ષામાં એક આરો ડિવાઇસ રાખી છે, અને એક ભાઈ કે બહેનને એને રોજી મળે છે, કારણ કે એમાં ફરે છે, તમારે ત્યાં આવે, તમારું જ પાણી લે અને સ્વચ્છ કરીને તમને પાછું આપે, અને એ પણ એ લોકો 15 થી 50 પૈસા ચાર્જ કરે છે. હવે આ ઓફલાઈન છે, કારણ કે આપણે પીવાનું પાણીને આપણે ઘરના પાણીથી છૂટું કર્યું છે, એટલે કરી શકીએ છીએ. આજે આપણે નક્કી કરીએ કે 6 મહિનામાં કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં કે હિન્દુસ્તાનમાં કોઈને પણ પાણી ખરાબ મળે છે એટલે માદા પડે છે, એ વસ્તુની નાબૂદ કરવી છે તો થઈ શકે એવી વસ્તુ છે. છેલ્લે આપણે આ શું કર્યું, આપણે પાણી લઈ આવ્યા અહીંયા. આપણે સમજીએ છીએ કે પાણીની જરૂર કેટલી છે, પણ આપણું બધું જ પ્લાનિંગ ખાલી પેલા પાઇપ ઉપર જ છે. આ ઉદાહરણો કેમ આપું છું, કે ઉદાહરણ એટલે આપું છું કે આપણે શિક્ષણની વાત કરીએ છીએ. શિક્ષણની પણ વાત કરો, આપણે દરેક જણને શીખવું છે. આપણે જે સંસ્થા લીધી છે, જે શાળાનો જે માળખું છે, એ પહેલાંનું ત્યાંનું જૂનું જ માળખું છે, નવું માળખું નથી. એટલે શાળામાં એક શિક્ષક હોય ને 50 વિદ્યાર્થીઓ હોય, 40 વિદ્યાર્થીઓ હોય, અને એકબીજાની સાથે વાતો નહીં કરવાની. આ રીત છે. હવે તમે ઘરોમાં જોતા હશો, તમારો મોટો ભાઈ કે નાનો ભાઈ એકબીજાની સાથે શીખતો હશે. તમે ભાષા કોઈ શીખવાડી નથી ગુજરાતી, તો એ બોલતા થઈ ગયા, એકબીજાની પાસે શીખે છે. આ વસ્તુ આપણે ક્લાસમાં આપણે એને પ્રોત્સાહન તો નથી આપતા, એ વસ્તુ બંધ કરી દે છે કે એકબીજાની પાસેની વાતો નહીં કરવાની. હું અહીંયા રજોડા કરીને ગામમાં ગણિત શીખવાડતો હતો, 3જા ધોરણમાં. તો 3જા ધોરણમાં ગણિત શીખવાડ્યું, એક દાખલો આપ્યો 25 × 5. 25 × 5 સારો દાખલો હતો. આખા ક્લાસ 60ના ક્લાસમાં ઘણા ખરાના ખોટા, પણ 4 જ જવાબ. પહેલો જવાબ 30. 25 × 5 એટલે 30. શું કર્યું એ વ્યક્તિએ? સરવાળો કર્યો. એ છોકરાએ સરવાળો કર્યો, ખાલી એને ગુણાકાર સમજણ ના પડી, એને સરવાળો કર્યો. બીજો શું જવાબ? 45. મેં કીધું આ 45 કીધા આવ્યો? 5 × 5 = 25 નો 5 વધી આવી 2 2 ને 2 4 45. બીજી વાર ગુણાકાર ના કર્યો. ત્રીજો 105. મેં કીધું 105 કેવી રીતે? 5 × 5 = 25 નો 5 વધી ના લીધી, 5 × 10 105. અને ચોથું ખરા 125 વાળા. મેં કીધું ખરા 125 વાળા કોણ છે? હાથ ઊંચો કરો. તો બધા ઊંચા કરે. મેં કીધું બધા 30 વાળા આ બાજુ આવી જાઓ, 45 વાળા આ બાજુ, 105 વાળા આ બાજુ, 110 વાળા આ બાજુ. અને વિદ્યાર્થીએ જ એકબીજાને શીખવાડવાનું માંડ્યું. ક્લાસમાં એક તરત જ 10 શિક્ષકો થઈ ગયા. હવે ભારતમાં આપણે જ્યારે શિક્ષકોની આપણા પાસે પૂરતા શિક્ષકો નથી, પૂરતી માહિતી નથી, ત્યારે આપણે બાળક તું બાળક જે શીખવાનું છે, આ નાની વાતો છે, મોટી વાત નથી, પણ નાની વાત એટલે છે જેને કહે છે કે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, કે તમે આપણું જે વિચાર શ્રેણી છે એ બંધિયાર છે. અંગ્રેજીમાં આઉટ ઓફ ધ બોક્સ કહે છે. બોક્સ એટલે ડબ્બામાં. એક ડબ્બામાં જ આપણે વિચાર કરવાનું શીખીએ છીએ. એનાથી બહાર આપણે વિચાર નથી કરી શકતા, પ્રશ્ન નથી પૂછી શકતા. નાનું બાળક હશે તમારા ઘરોમાં તો 3 વર્ષનું 4 વર્ષનું થાય ત્યાં સુધી બધા જ પ્રશ્નો પૂછે. 3 વર્ષ સ્કૂલમાં જાય પછી પ્રશ્નો પૂછવાના લગભગ બંધ થઈ જાય. કારણ કે એ પ્રશ્ન પૂછે તમને કંઈ અઘરું વસ્તુ પૂછે એ આપણને ગમે નહીં.
એટલે શિક્ષક કહે કે ભાઈ આ વસ્તુ તું ડાયો ના થા, તો અહીંયા ના, તું સાંભળ, તું લખ, હું જે કહું છું એ લખ. હા, અહીંયા આપણે, હું તો બહાર હતો, અહીંયા હજુ અંદર હતો, તો અહીંયા સ્વામીજી બોલતા હતા કે આપણે અંધશ્રદ્ધામાં નથી માનતા. શ્રદ્ધા ખરી, પણ અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં ફેર છે. આપણે સમજીને શ્રદ્ધા છે, પણ શ્રદ્ધાનો પાયો છે, એ શ્રદ્ધાનું કોઈ કારણ છે, કોઈ પાયો છે. એ પાયાને સમજીને આપણે આગળ વધવાનું છે. આજે જે વિકલ્પો છે એમાં સૂર્યના સોલર એનર્જીની ઘણી વાત ચાલે છે કે સૂરજના કિરણથી આપણે કંઈ કરીએ, સૂરજના કિરણથી બત્તીઓ ચલાવીએ, બધું ચલાવીએ. પછી મને કોઈ જગ્યાએ પૂછ્યું કે ભાઈ ભારતમાં સોલર એનર્જી વાપરે છે, સોલર એનર્જી વાપરે છે? એટલે આપણે હિન્દુસ્તાન જ કોઈ ભાઈ હતા કે ના, બહુ ખાસ નથી વાંચતા. એટલે મેં એમને પૂછ્યું કે આપણું મકાન હોય ને, મકાનની ઉપર મોટી ડીશ પેલું મૂકવું, સોલર પેનલ, પછી ત્યાં વીજળી ઉત્પન્ન કરું, નીચે લાવું અને એનાથી કંઈ કરવું કામ, કંઈ શું કહીએ તો એને સોલર એનર્જી કહીએ. પણ હું મરચાંને સીધા જ તડકામાં મૂકી દઉં, એને એ લોકો સોલર એનર્જી નથી કહેતા. કપડાં સુકવવા માટે સોલર એનર્જી વાપરીએ છીએ કે નહીં? કારણ કે આપણે તો બહાર એક લાઈન ઉપર જ સૂકવી દઈએ છીએ, સોલર છે, વિન્ડ છે, અને એનાથી આપણે કામ કરીએ છીએ. પણ આપણી વિચાર કરવાની શ્રેણી એવી છે કે સોલર એનર્જી કહીએ એટલે સોલર એટલે પેલું પેનલ મૂકીને ઉત્પાદન કરવાનું. હવે આ જાતની જે વાત છે એમાંથી નીકળવા માટે ફૂટપ્રિન્ટની સાથે, ફૂટપ્રિન્ટનો જે કોન્સેપ્ટ છે કે આપણે પૃથ્વી ઉપર જે પગ મૂકીએ છીએ, પગ આપણો એમને પગ નહીં, પણ આપણે જે કન્ઝમ્પશન કરીએ, જે આપણે ઉત્પાદન આપણે કરીએ છીએ, એનો જે ભાર આવે છે પૃથ્વી ઉપર, એની સાથે સાથે આપણી પાસે શક્તિ પણ છે. અને આંધ્રપ્રદેશમાં અમે જ્યારે આ પ્રોજેક્ટ કરતા હતા ત્યારે એક 10 વર્ષની છોકરી, એણે આમ હાથ પોતાનો મૂક્યો અને કે હેન્ડપ્રિન્ટનો કોન્સેપ્ટ કરો. આપણી પાસે શક્તિ નથી, આપણી પાસે મગજ છે, શક્તિ છે ને બધું, અને એ શક્તિ મૂકીને આપણે કરી શકીએ આગળ. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આપણને કીધેલું છે કે આપણે સ્વચ્છતા અભિયાન કરીએ, એક મોટું સ્વચ્છતાનું અભિયાન કરીએ અને દરેક જણ એમાં ભાગ લે. એમણે પોતે પણ ઝાડુ પણ લઈને ભાગ લીધો છે. ખાલી દિવસના 20 મિનિટની વાત કરે છે કે અઠવાડિયામાં 2 કલાક તમે ગાળો. એ કોઈ પણ જગ્યા તમારી સોસાયટીમાં લો ને કે આ જગ્યા સ્વચ્છ જ રહેશે, તોય આપણે આટલી વસ્તી સાથે આપણે આ કરી શકીએ છીએ. આજે કહેવાનો અર્થ એ હતો કે પર્યાવરણ ઉપર ખૂબ દબાણ આવ્યું છે, ખૂબ દબાણ છે. અને એ દબાણથી જે એની અસર થાય છે એ પૃથ્વી ઉપર થઈ છે, આકાશ ઉપર થઈ છે, અને અત્યારે માનવી ઉપર થઈ રહી છે. આ દબાણને આપણે જો ઓછું કરવું હોય તો આપણી વસ્તી થોડી વધવાની જ છે, પણ એ દબાણ આપણી કઈ રીતે આપણે વિકાસ કરીએ છીએ એની ઉપર આધાર છે. એ વિકાસ આપણે વિચાર કરીને કરીએ, આપણી રીતે કરીએ, અનુકરણ ના કરીએ, તો આ પર્યાવરણ પણ સચવાશે અને એ પર્યાવરણ ઉપર આપણું જીવન પણ નભાવી શકીશું. આટલા થોડા વિચાર તમારા બધાની સમક્ષ મૂકવાતા, અને એમાં આપણે બધા પણ એક નિર્ણય લઈએ કે આપણે અહીંયાથી જઈશું. આ ખૂબ સરસ જગ્યા, આમાં તમે સ્વચ્છતા જુઓ, આ જગ્યાની સ્વચ્છતા જુઓ, એની સમજીને એની આપણી રેખા આ નથી, પણ આખો દેશ આપણો છે. એ જ સ્વચ્છતાનું જે ધોરણ અહીંયા છે, આ જે છાવણીમાં જે છે, એ જ સ્વચ્છતાનું ધોરણ આપણે આપણી સોસાયટીમાં, આપણે આપણા ગામમાં ને બધે કેમ ના રાખી શકીએ? એ શું છે અઘરું? અને એ જ એક ઇન્સ્પિરેશન લઈને આપણે અહીંયાથી જઈએ એવી એક ઈચ્છા સાથે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી કાર્તિકેયભાઈ. આપે ખૂબ સુંદર જ્ઞાન પર્યાવરણની જાગૃતિ અંગેનું અમારા સૌ હરિભક્તોને, સાથે સાથે આજે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી આપણી સભામાં બિરાજમાન છે. આપના આવવાથી, આપની વાતથી અને આપ દ્વારા થયેલા પર્યાવરણ જાગૃતિના પ્રયાસથી અમે પણ ખૂબ ખૂબ પ્રભાવિત છીએ. સાથોસાથ મેં હમણાં જેમ કહ્યું તેમ
આ ઉત્સવ દ્વારા આપણે સૌ એક નવો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 4 દિવસને આપણે ઉત્સવના 5 દિવસમાંથી 4 દિવસને વિશિષ્ટ દિન તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. ગઈકાલે સ્વાસ્થ્ય દિન આપણે ઉજવ્યો. એક સુખમય જીવન, શરીર આપણું સ્વસ્થ કેવી રીતે એ અંગે સુંદર માર્ગદર્શનો આપણને ડૉક્ટર સાહેબશ્રીએ આપ્યા. અને આજે એવું જ નાની નાની પણ આપણા જીવનમાં સાદી ભાષામાં કહું તો બહુ જ એપ્લિકેબલ વાતો ભાઈ શ્રી કાર્તિકેયભાઈ આપણને કહી. આમાંની થોડી ઘણી પણ આપણા જીવનમાં ઉતરે, એના વડે કરીને આપણા દ્વારા પર્યાવરણને, વિશ્વને, સૃષ્ટિને થતું નુકસાન આપણે બચાવી શકીએ. 2 વર્ષ પહેલાં આપણે જ્યારે શ્રી સ્વામિનારાયણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન મહોત્સવ કર્યો ત્યારે પૂજ્યપાદ મોટા મહારાજશ્રી અને વિશેષ કરીને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની જ પ્રેરણાથી એક પ્રિઝર્વેશન પ્લસ એ નામનો એક બહુ સુંદર કેમ્પેન ચલાવેલો. આપણે જ્યારે ભગવાન સ્વામિનારાયણના એ પ્રસાદીના વસ્ત્રો, એ પ્રસાદીની વસ્તુઓ એને સાચવી અને સ્વામિનારાયણ મ્યુઝિયમમાં જ્યારે મૂકી ત્યારે એમાંથી જ એક સુંદર વિચાર આવ્યો કે આપણે ભગવાનની પ્રસાદીની વસ્તુઓ તો બહુ આદરથી સાચવીએ છીએ, બહુ પ્રેમથી, બહુ મહિમાથી સાચવીએ છીએ કે આ ભગવાનનું સ્પર્શ થયેલું પાત્ર છે, કે આ ભગવાને જેમાં ભોજન જમ્યા હતા એ વાસણ છે, કે આ ભગવાને ધારણ કર્યું હતું એ વસ્ત્ર છે. એને તો આપણે શ્રદ્ધા જોડાયેલી છે એટલે બહુ સાચવીએ છીએ. પણ જેટલી જાળવણી આપણે પરમાત્માની પ્રસાદીની વસ્તુઓની કરીએ છીએ એટલી જ જાળવણી આપણી આજુબાજુ રહેલી તમામ સૃષ્ટિની પણ આપણે કરવી જ જોઈએ. એવા શુભ હેતુથી આપણે એક બહુ સુંદર પ્રિઝર્વેશન પ્લસનો કાર્યક્રમ પણ કરેલો, જે આજે પણ હજી કાર્યરત છે જ. આજે એ દિશામાં આ સભાના માધ્યમ દ્વારા, આ સત્રના માધ્યમ દ્વારા આપણે સૌ સાથે મળી અને આપણી આસપાસ રહેલા પર્યાવરણને વધુ સુરક્ષિત બનાવીશું, વધુ સુયોગ્ય બનાવીશું અને એ જ આપણી આવનારી ભાવિ પેઢીને આપેલી સૌથી મોટામાં મોટી ભેટ ગણાશે. બહુ સુંદર વાત ડૉક્ટર સાહેબ કાર્તિકેયભાઈ આપણને સૌને કહી. એમની સંસ્થા તરફથી એક બહુ સુંદર નાના પ્રતિજ્ઞાપત્રો અત્યારે સ્વયંસેવકોને આપવામાં આવ્યા છે. સ્વયંસેવકો એ પ્રતિજ્ઞાપત્રોનું સભામાં જ્યારે આપણે અંત તરફ જઈએ ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે આપણે સભાના સમાપન સમયે એનું જરૂરથી વહેંચાણ કરીશું. દરેક ભક્તો એનું વાંચન કરી એ પ્રમાણે વર્તવાની જીવનમાં આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ. હવે હું છેલ્લે 5 મિનિટ માટે આહુત કરીશ. ભાઈ શ્રી અવિનાશભાઈને આવશે અને 5 મિનિટ પોતાના વિચારોને આપણી સમક્ષ પ્રગટ કરશે. પધારો ભાઈ શ્રી અવિનાશભાઈ. આપણો સમય થોડો મર્યાદિત છે, માટે ક્ષમા યાચના સાથે હું આપને સમયની મર્યાદા આપવા બંધાયેલો છું. પધારો. પરમ પૂજ્ય આચાર્ય શ્રી, મારા મિત્ર કાર્તિકેયભાઈ, સંતશ્રીઓ અને ખાસ તો આજે બધા આપ સૌ જે ઉપસ્થિત થયેલા પ્રેક્ષકો છો એ આપ સૌને હું નમસ્કાર કરું છું. જય સ્વામિનારાયણ. બધા પ્રશ્નો તો કાર્તિકેયભાઈએ કયા કે ભાઈ પાણીનો પ્રોબ્લેમ શું થવાનો છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી વસ્તી 30 કરોડ હતી, અત્યારે 125 કરોડ છે અને હજી 2100ની સાલમાં આપણે 250 કરોડ થઈ જઈશું. 2030માં આપણે ચાઇનાને ક્રોસ કરી દઈશું, આપણો નંબર 1 થઈ જશે. અને આપણે ખૂબ જ ઝડપથી આ કામ તો કરી જ રહ્યા છીએ. પાણી અત્યારે જે 2001માં ભારતની અંદર 1700 ક્યુબિક મીટર પર પર્સન પર યર અવેલેબલ હતું, એટલે કે પ્રાપ્ત હતું. અત્યારે એ જથ્થો ઘટીને લગભગ 1500 ક્યુબિક મીટર પર પર્સન પર યર થયું. એની સામે ગુજરાતમાં 1000 ક્યુબિક મીટરનું પ્રમાણ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તો 600 ક્યુબિક મીટર પર પર્સન પર યર અત્યારે છે. શું થશે ભવિષ્યમાં? અબ્દુલ કલામ આપણા જે પૂર્વ પ્રમુખ હતા, એમણે એમની એક બુકમાં લખ્યું છે
કે 2070માં આપણે 1 લોટા પાણીથી નહાવું પડશે. પરિસ્થિતિ ગંભીર છે. અમે એના ઉપર બુક લખી, સર્વાઈવલ એટ સ્ટેક, આપણું અસ્તિત્વ જોખમમાં છે. અને એ જોખમ તો બધા બતાવ્યા અમે. ચકલીઓ દેખાતી નથી, ગુમ થઈ ગઈ. ક્લાઇમેટ ચેન્જના કારણે ઘણા બધા પ્રશ્નો થઈ ગયા. આ બધા મોબાઈલ ટાવરોથી જે પ્રજનન શક્તિ ઉપર અસર થઈ. ગાયો જે દૂધ આપતી હતી 5 લીટર એ 3 લીટર આપતી થઈ ગઈ. આ બધા સાયન્ટિફિક બધા રિસર્ચો થયા. પરિસ્થિતિ ગંભીર છે. અને હમણાં જ કાર્તિકેય ભાઈએ પણ કહ્યું કે આપણે હમણાં આ લેક્ચર પૂરું થશે ત્યાં સુધીમાં એક જીવની ઉત્પત્તિ નાશ પામી હશે. તો આપણે 2070 સુધીમાં આપણી અડધી જીવસૃષ્ટિ નાશ પામી જશે. અને પછી શું થશે? આપણી વસ્તી તો વધતી જવાની. અત્યારે 7.25 અબજ છે. પછી દર 100 વર્ષે બમણી થાય છે. એટલે બીજા 2100 વર્ષ પછી આપણે 14 અબજે પહોંચીશું. અને 14 અબજે પહોંચીશું શું થશે? ખાવા માટેનો અનાજ ક્યાંથી આવશે? દર વર્ષે આપણે 130 મિલિયન ટન ફૂડ વેસ્ટેજ કરીએ છીએ. દરરોજ 20,000 બાળકો ભૂખમરાને કારણે મરી જાય છે. અને આપણે બધા કેટલું બધું એઠું છોડીએ છીએ, પ્રોબ્લેમ્સ ઊભા કરીએ છીએ, કચરો ફેલાઈએ છીએ. અને એ જ બધો જે કચરો છે એ વરસાદ આવે છે એટલે એ બધું પાણી નદીમાં જાય છે. નદી પણ પ્રદૂષિત થાય છે. અને એનું એ પાણી બધું ગામડાના લોકો એમને બિચારા પીએ છે. અને રોગચાળો ફેલાય છે. એટલે આપણે એંઠવાડ તો છોડ્યો અને જોડે જોડે બીજું ઘણું બધું પ્રોબ્લેમ્સ ઊભા કર્યા. એટલે અમે એક્શન ગ્રુપ તરફથી અમારી એક સંસ્થા છે અને એમાં નક્કી કર્યું કે ભાઈ શું કરવું ને શું ના કરવું, પ્રશ્નો તો બહુ જ છે. તો કંઈક એવું કરીએ કે જેથી કરીને આપણે લોકોને ચોક્કસપણે કહીએ કે આટલું તો હું કરીશ જ. તો મિત્રો, હું એક પ્રતિજ્ઞા આપને લેવડાવું છું. તમે દરેક જણ હાથ ઊંચો કરજો. હું બોલીશ એ તમે રિપીટ કરજો. હું સોગંદપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે હું સોગંદપૂર્વક પ્રતિજ્ઞા કરું છું કે અવાજ નથી આવતો. હું પ્રમાણિકપણે આપણા બાળકો માટે પૃથ્વી બચાવોના કાર્યક્રમ માટે કામ કરીશ અને નીચેના નિયમોનું પાલન કરીશ. હું તમામ પ્રકારનું પ્રદૂષણ ઘટાડવા પ્રયત્ન કરીશ. હું મારી થાળીમાં એઠું છોડીશ નહીં. હું વર્ષમાં 1 વૃક્ષ વાવીશ અને ઉછેરીશ. હું પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીશ નહીં. હું પાણીનો બગાડ કરીશ નહીં અને બને તેટલું ઓછા પાણીનો ઉપયોગ કરીશ. પીવામાં નહીં હો, પીવાનું જેટલું જોઈએ લેવાનું. હું તમામ કુદરતી સંપત્તિનો ઉપયોગ સમજણપૂર્વક કરીશ. હું તમામ પ્રકારની ઉર્જા બને તેટલી બચાવીશ. હું તમાકુનો ઉપયોગ કોઈ પણ રીતે કરીશ નહીં. હું શાકાહારી બનવા પ્રયત્નશીલ રહીશ. હું આપણા હિતમાં અને રાષ્ટ્રહિતમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરકસર તથા સંયમપૂર્વક કરીને 20% સુધી બચત કરીશ. હું ઉપરના તમામ નિયમોનું પાલન કરીશ અને તેનો ફેલાવો મિત્રો, સગા સંબંધીઓ તેમજ સ્કૂલ, કોલેજ અને સંસ્થાઓમાં કરીશ. આવા પ્રતિજ્ઞા પત્રો અને એની જોડે અમે તમે શું કરી શકો એ પણ લખેલું છે. પેટ્રોલ ડીઝલ કઈ રીતે બચાવશો એ પણ લખ્યું છે.
પાણી કઈ રીતે બચાવશો એ પણ લખેલું છે. તો આ બધી જ વસ્તુઓ તમારી પાસે ઉપલબ્ધ છે. અને જો જે લોકોને જરૂર જણાય તો અમે એક બુક આમાં તૈયાર કરી છે, સર્વાઈવલ એટ સ્ટેક, આપણું અસ્તિત્વ જોખમમાં છે. અહીંયા આગળ રામસ્વામી પાસે એ બુક હું આપું છું, તેઓ યોગ્ય વ્યક્તિને આપશે. અને જો વધારે જરૂર જણાય તો મને જણાવશે તો હું બીજી પણ મોકલી આપીશ. જો કે એની કિંમત 150 રૂપિયા છે. પ્રાઇસ માટે હું કંઈ કહેતો નથી, સ્વામી ઉપર આધાર રાખું છું, સ્વામી જે નક્કી કરે ફાઇનલ. મિત્રો, આજે સવારે અચાનક મારે આવવાનું થયું. અમારા જાયન્ટ્સનો અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ હતો અને સ્વામીને મળવાનું થયું. સ્વામીને વાત કરી. મારા વખત તો વખત દૂરદર્શન ઉપર પ્રોગ્રામ આવે છે એન્વાયરમેન્ટ ઉપરના જ. આજે સમય ઓછો છે એટલે ટૂંકાણમાં આપણે વાત કરી. પણ આપણે આ બાબતમાં ખૂબ જ જાગૃતિ લાવવાની જરૂર છે. અને એ દ્વારા આપણે જો કામ નહીં કરીએ તો મને એમ લાગે છે કે ભવિષ્યમાં આપણા બાળકો આપણને કહે છે કે તમે શું કર્યું, તો એવું ન કે એના માટે પણ આપણે સૌ કટિબદ્ધ થઈએ. અને મને આજે તક આપી શ્રી રામસ્વામી સાહેબે અને આચાર્યશ્રીએ, હું આપ સૌનો આભારી છું. થેન્ક યુ વેરી મચ. આભાર ભાઈ શ્રી પ્રિયવદનભાઈ. પૃથ્વી બચાવો અને પર્યાવરણ બચાવોના આ કાર્યમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુર, નરનારાયણ દેવ સંસ્થાન અને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આ સૌ હરિભક્તો જરૂરથી આપણે સૌ સાથે મળી અને આપણી પૃથ્વીની રક્ષામાં જરૂર કાર્ય કરીએ અને એવી શક્તિ ભગવાન સ્વામિનારાયણ આપણને સૌને આપે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. હવે આપણે આ સત્રના અંત તરફ જવું છે ત્યારે હું વિનંતી કરીશ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીને. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી આ સત્રના સમાપન પ્રસંગે પોતાના મંગલ 2 શબ્દો અહીં આપણને પાઠવશે. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી.